હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાવભાજી મસાલો. એકદમ બજાર જેવો ટેસ્ટી અને ઘરમાં મળી જાય તેવા વસ્તુ છે. હવે આપણે જાડા તળિયાનું પેન લેવાનું છે જેથી મસાલો સારી રીતે રોસ્ટ થઈ જાય. તેમાં 3 ચમચી ધાણા, 4-5 સૂકા લાલ મરચાં, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 7-8 લવિંગ, 2 એલચીના દાણા, 8-10 મરી, 1 તજનો ટુકડો, 2-3 તમાલપત્ર એડ કરી સારી રીતે મિક્સ કરી હવે ગેસની ફ્લેમ ધીમી રાખી 5-6 મિનિટ ડ્રાય રોસ્ટ કરી લઈશું. હવે મસાલો સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. હવે તેને 5 મિનિટ ઠંડો થવા દઈશું. હવે તેને મિક્સર જારમાં એડ કરી બ્લેન્ડ કરી લઈશું. હવે મસાલો બ્લેન્ડ થઈ ગયો છે. હવે તેમાં બાકી છે એ મસાલા એડ કરી દઈએ. એક ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરી તેને ફરીવાર બ્લેન્ડ કરીશું. મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો બજાર કરતાં પણ સારો મસાલો બની તૈયાર થશે. હવે મસાલો તૈયાર થઈ ગયો છે. સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેને એરટાઈટ બોટલમાં ભરી લઈશું જે લાંબા સમય સુધી સારો રહે. બજારમાં મળે તેવા પાવભાજી મસાલો તૈયાર થઈ ગયો છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.